દૈનિક જીવન માટે યોગ. દૈનિક જીવનમાં તમે યોગ કરશો તો 100 વર્ષ સુધી નિરોગ રહેશો. એ જ યોગ અમારે સાથે આજે બધા ભાઈઓ બહેનો કરી રહ્યા છે. અને યોગ એ નિરસ વસ્તુ નહીં, નિરસ તત્વ નહીં. યોગ થી વધારે સરસ કોઈ તત્વ જીવનમાં છે જ નહીં. એટલે બધા દરરોજ યોગ કરજો અને 100 વર્ષ સુધી નિરોગ રહેજો. આનંદથી આ 12 અભ્યાસો છે. આગળ વળવાનું હોય ત્યારે શ્વાસને બહાર કાઢવાનો, પાછળ વળવાનું હોય ત્યારે શ્વાસને અંદર ભરવાનો. દરરોજ આ 5 મિનિટ સૂર્ય નમસ્કાર કરવાનો. શ્વાસોનો નિયંત્રણ, શરીરનો, ઇન્દ્રિયોનો, મન, પ્રાણ, વિચાર, ભાવ, સંવેદનાનું નિયંત્રણ, અનુશાસન અથ યોગાનુશાસનમ યોગ ચિત્ત વૃત્તિ નિરોધા તદા દ્રષ્ટો સ્વરૂપ અવસ્થાનમ. યોગથી આત્મનુશાસન, વૃત્તિ નિરોધ, આત્મબોધ, આત્મ સાક્ષાત્કાર, આત્મ ઉપચાર તો થાય જ છે. આ નર નારાયણ બની જાય છે. આવું છે આ યોગ. યોગની ગંગામાં સ્નાન કરો અને તન મન જીવનને નિરોગ કરો. અભ્યાસો 5 મિનિટ સુધી કરવાના. ધીમે ધીમે અભ્યાસ વધી ગયા છે. પછી તાડાસન, તાડાસન જે થાય એ કરી લેવાનું. ગંગા છે, યોગની ગંગા, વેદની ગંગા, આયુર્વેદની ગંગા. એમાં આપણે બધા સ્નાન કરીને નિર્મલ થઈ જઈએ. એટલે યોગ, યજ્ઞ, આયુર્વેદ, પ્રકૃતિ ની પાવન ગંગામાં આપણે દરરોજ અમે સ્નાન કરાવીએ છીએ. બસ આવું તમે દરરોજ કરજો અને સદાય 100 પ્રકારથી નિરોગ રહેજો. જે થાય ઉભા થઈને, બેસીને, ઊંધા સોઈને, સીધા સોઈને યોગાસન કરજો, પ્રાણાયામ કરજો, ધ્યાન કરજો, ઓંકારનો ગાયત્રી.
વળી જવાનું, આગળ વળવાનું, પાછળ વળવાનું અને ભાવ સાથે પાદહસ્તાસન. પછી જેનાથી થાય એ પાછળ વળી જવાનું. આગળ વળી ગયા એ પાદહસ્તાસન અને પાછળ વળી ગયા ચક્રાસન. ચલો પીછે ઝુકો, ઉભા ઉભા કરો. જેનાથી થાય પૂરો થાય તો પૂરા કરી લેજો, નહીં તો અડધો તો બધાથી થાય જ. એ બહેનો તો બહુ જ ઉર્જા વાળી છે, એ તો પૂરું કરી શકે. જેનાથી પૂરું થાય એ પૂરું કરી લેજો. ધીમે ધીમે થશે અને જેનાથી પૂરું નહીં થાય તો વાંધો. આ તો ઊભા થઈને થયા. સીધા બેસીને આગળ વળી જવાનો પશ્ચિમોત્તાનાસન. અને આ યોગ કરતા કરતા મનમાં ઓંકારનો, ગાયત્રીનો જપ, ભજન, કીર્તન એની સાથે તમે યોગ કરો ને તો પછી જીવનમાં નિરસતા નહીં રહે. પશ્ચિમોત્તાનાસન. અને જેને શરીરમાં फ्लेक्सिबिलिटी से तो वो करो, पैर फैला करके भूनमन आसन करो. पैर फैला दिए और आगे झुक गए. चलो कुछ ने तो बहुत अच्छा किया भाई, सभी ने अच्छा कर लिया. आगड़ बढ़ी गया. एक तो हैं जिनमें अकड़ बहुत है, उनकी भी ठीक करो, उनकी अकड़ भी ठीक करनी पड़ेगी. झुको झुको. तो सबने बहुत अच्छा किया भाई, अच्छी बात है. चलो भाई वापस आ भी जाओ. कभी भी परीक्षा ली जा सकती है, इसलिए तैयार रहना चाहिए. शरीर में આવી ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. ચલો પદ્માસનમાં બેસી જાઓ. થોડાક આગળ વળો, થોડાક પાછળ વળો. ફોરવર્ડ બેન્ડિંગ અને બેકવર્ડ બેન્ડિંગ, એનાથી આખું જીવન જ રૂપાંતરિત થઈ જાય. અને આગળ વળીને પછી બાહ્ય પ્રાણાયામ કરો કે કપાલભાતિ કરો. सुप्त पद्मासन.
સર્વાંગાસન, શીર્ષાસન. નિત્ય જીવનમાં કરવાનો છે. હલાસન. શીર્ષાસન. મિનિટ સુધી આ શીર્ષાસન અને સર્વાંગાસન કોઈ કરી લેના તો બીજા યોગ કરો કે નહીં કરો એનાથી જ પૂરો ફાયદો થઈ જાય. આવું છે આ યોગ. શીર્ષાસન કે સર્વાંગાસન 5-5 મિનિટ કરી લેવાના. 5-5 મિનિટ દરરોજ કપાલભાતિ અનુલોમ વિલોમ કરી લેવાના. અને શરૂઆત જ્યાંથી કરી શીર્ષાસન 5 મિનિટ કરી લેવાનું, પતી ગયું. આટલું જ જે કરી લે એ યોગી થઈ જાય, નિરોગી થઈ જાય, ઉપયોગી થઈ જાય, સ્વાસ્થ્ય પામે, સફળતા, સુખ, સમૃદ્ધિ, શાંતિ પામે, જીવનમાં સમાધાન મળે. યોગ એવું જ નથી કે એનાથી માત્ર આ નિરોગી થાય. તમે આ નિરોગતા તો યોગનો પહેલો ચરણ છે. વ્યાધિ મુક્ત થઈને સમાધિ યુક્ત થઈને જીવાનું છે. આ છે યોગની મહિમા. તો આ શીર્ષાસન અને સર્વાંગાસન આ સતત 5 મિનિટ સુધી કરવાનો છે. અને શ્વાસો ઉપર નિયંત્રણ, મન, વિચાર, ભાવ, સંવેદના ઉપર નિયંત્રણ. વાપસ આ સાથે. અને પછી ઊંધા સૂઈને મકર આસન તો બધા જ કરી શકે. થોડાક આસનો સીધા સૂઈને, થોડાક આસનો ઊંધા સૂઈને, થોડાક આસનો બેસીને, અને પછી સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ, આટલું જ જે કરી લે પછી એના જીવનમાં કોઈ રોગ, કોઈ શોક, કોઈ દુઃખ, દારિદ્ર્ય, અજ્ઞાન, અશ્રદ્ધા, અકર્મણ્યતા, પ્રમાદ શેષ નહીં રહે. યોગી બનો, કર્મયોગી બનો, ઉપયોગી બનો. એ જ યોગની મહિમા અમે ગાવીએ છીએ. એટલે આજે સંગીતમાં યોગ કરાવીએ છીએ. યોગમાં અષ્ટાંગ યોગ છે, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ છે, કુંડલિની યોગ છે, એમાં બધું છે. એમાં સરસ યોગ છે. યોગ નિરસ નથી. ઊંડા શ્વાસ સાથે આવી રીતે કરવાનું.
દંડનો અભ્યાસ. 10 વાર થી શરૂ કરવાનું. ધીમે ધીમે પછી 5-10 ચરણમાં 100 વાર સુધી કરવાનો રોજ અભ્યાસ કરી લો. અને જે બળવાન છે તો એનું તો 5 જ મિનિટમાં પતી જાય આ બધા. આવી રીતે 10-10 વાર કરીને એક આસન પણ 10-10 મિનિટ સુધી કરી શકો છો. મંડૂક આસન એ પણ 10 મિનિટ કરો. બાહ્ય પ્રાણાયામ સાથે કે કપાલભાતિ સાથે. કપાલભાતિ और બાહ્ય પ્રાણાયામ સાથે મનમાં ભગવાનનું ધ્યાન, જપ, ભજન, સત્સંગ, કીર્તન સાથે એક અનુષ્ઠાનની જેમ કરજો. મંડૂકાસન, શશકાસન. गोमुखासन. कर्मयोग की समझ नहीं पर तो जीवन बेकार है. मूल मंत्र प्रत्येक विषय का सब ग्रंथों का सार है. कर्मयोग ही श्रेष्ठ साधना जीवन का आधार है. मूल मंत्र प्रत्येक विषय का सब ग्रंथों का सार है. कर्मयोग ही श्रेष्ठ साधना जीवन का आधार है. मूल मंत्र प्रत्येक विषय का सब ग्रंथों का सार है. मूल मंत्र प्रत्येक विषय का सब ग्रंथों का सार है. मूल मंत्र प्रत्येक विषय का सब ग्रंथों का सार है. આવી રીતે જેટલા આસનો થાય એટલા આસનો કરી લેવાના, નહીતર સૂક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ બસ આટલું જ કરી લે તો આ દેહ દેવાલય શિવાલય બની જાય, જીવન ઉત્સવ બની જાય છે. તો સંગીતમય યોગ કરજો અને જીવનને ઉત્સવ બનાવજો. યોગ ભગાવે રોગમાં દરરોજ મારે સાથે યોગિક વ્યાયામ, યોગિક આસન, પ્રાણાયામ, ધ્યાન કરજો. વધારે કશું નહીં થાય તો ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય પ્રાણાયામ, ઉજ્જાઈ,
બંનેમાં જ હોલ્ડ કરવાનો યથાશક્તિ. પછી ભ્રામરી અને ઉદ્ગીત આટલું જે કરી લે તો આ યોગનો અભ્યાસ પૂરો થઈ ગયો. એનાથી યોગની બધી શક્તિઓ, બધું ઐશ્વર્ય તમને પછી જીવનમાં મળે. ભ્રામરી ઉદ્ગીત. પેટ્રોલ ડીઝલ પુરાવતા કેમ સાવધાની રાખવી છે જરૂરી? કેવી રીતે થાય છે પેટ્રોલ પંપ પર ગોલમાલ? પેટ્રોલ ડીઝલમાં કટકી થાય છે ત્યારે હું તો બોલીશમાં રાત્રે 8 વાગે થશે તેલના ખેલનો પર્દાફાશ.